ખમણ જ્યારે સ્ટીમ કરીએ ત્યારે એકદમ ફૂલેલા હોય છે, પરંતુ થોડી વાર થાય અને ઠંડા થાય એટલે એકદમ સોફ્ટ નથી રહેતા. શું તમારા ખમણ પર આ રીતે એકદમ સોફ્ટ અને સ્પંજી નથી બનતા? તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. ખમણ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બોલ લઈ લીધેલો છે. એમની અંદર 3/4 કપ પાણી લઈ લઈશું. તો પાણીનું મેજરમેન્ટ છે તમારે પરફેક્ટ લેવાનું છે. જો વધારે અથવા તો ઓછું પાણી હશે તો તમારા ખમણ સોફ્ટ નહીં બને. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. 1/4 ટીસ્પૂન જેટલો મેં અહીંયા હળદર પાવડર લીધો છે. 2 ચમચી ખાંડ એડ કરી દઈએ. જો તમને થોડા વધારે ગળ્યા ખાવા હોય તો તમે અહીંયા થોડું વધારે ખાંડ એડ કરી શકો છો. 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરી દઈશું. તો અહીંયા આપણે લીંબુના ફૂલ એડ કરવાના છે, જેનાથી એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવશે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ખાંડ પીગળે નહીં ત્યાં સુધી. હવે ખાંડ અહીંયા પીગળી ગઈ છે. ચણાનો લોટ એડ કરી દઈએ. 1 કપ મેં ચણાનો લોટ લીધેલો છે, તો 1 કપ લોટની સામે 3/4 કપ પાણી લેવાનું છે. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે. જો તમે આ પ્રમાણે તમારા ખમણ બનાવશો તો ખમણ એકદમ સરસ સોફ્ટ બનશે, ફૂલેલા બનશે અને એકદમ પરફેક્ટ હશે. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ એકદમ સરસ બનશે. અહીંયા આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. 5 મિનિટ માટે આપણે એમને છોડી દઈશું. 5 મિનિટ રેસ્ટ થાય ત્યારબાદ આપણે એમની અંદર એડ કરી દેવાના છે બેકિંગ સોડા. મેં 1 નાની ચમચી બેકિંગ સોડા લીધા છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ એડ કરવાથી ખમણ એકદમ સરસ સોફ્ટ બનશે અને સાથે એમની અંદર એકદમ સરસ શાઇનિંગ આવશે. હવે બંને વસ્તુને મિક્સ કરી દેવાનું છે. બેકિંગ સોડા એડ કરી અને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. જો તમે વધારે પણ મિક્સ કરશો તો આપણા ખમણ સોફ્ટ નહીં બને, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે. જે પણ વાસણમાં તમારે સ્ટીમ કરવાનું છે એ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો વાસણને મેં પહેલેથી ગ્રીસ કરીને રાખેલું હતું. ઓઇલથી ગ્રીસ કરી અને ત્યારબાદ જ એમની અંદર આપણે ટ્રાન્સફર કરશું, જેનાથી ડિમોલ્ડ કરતી વખતે એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય. સ્ટીમરને મેં પહેલેથી જ સ્ટીમ કરવા મૂકી દીધું છે. 10 મિનિટ માટે સ્ટીમરને આપણે સ્ટીમ કરવાનું છે. થોડું ટેપ કરી લઈશું, જેનાથી એર બબલ્સ હોય એ નીકળી જાય. સ્ટીમર અહીંયા ગરમ થઈ ગયું છે. 15થી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે. 15થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયા છે. જે રીતે અત્યારે ફૂલેલા દેખાય છે ને પરફેક્ટ એવા જ ફૂલેલા ઠંડા થશે ત્યારે પણ રહેશે. જો તમે બધી જ વસ્તુનું પરફેક્ટ ધ્યાન રાખ્યું હશે તો થોડા ઠંડા થશે એટલે જાતે જ ડિમોલ્ડ થઈ જશે. આપણે એક ડીશમાં એમને ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તમે એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો, અથવા તો જો તમારે એમનો વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો. તો આપણે વઘાર કરી લઈએ. તો એ પહેલાં આપણે કટ કરી લઈશું. તો ઢોકળાને થોડા ઠંડા થાય ત્યારબાદ જ તમારે કટ કરવાના છે, તો પ્રોપર રીતે કટ થઈ છે. અહીંયા હું મોટા પીસીસમાં કટ કરી લઉં છું. તમે અહીંયા તમારી ઈચ્છા મુજબ નાના અથવા તો મોટા પીસીસમાં કટ કરી શકો છો. ખૂબ જ સરસ આ ઢોકળા ખાવામાં લાગે છે. અને અહીંયા આપણે છે એ ખાંડ નાખી અને એમનો વઘાર તૈયાર કરશું, જેનાથી બહાર જે નાયલોન ખમણ મળે છે બિલકુલ એના જેવા જ ખમણ બની અને તૈયાર થઈ જશે. તમારે જો નોર્મલ ખમણ બનાવવા હોય તો તમે અહીંયા ખાંડની જગ્યાએ માત્ર તેલનો વઘાર કરી શકો છો. અહીંયા ખમણ કટ થઈ ગયા છે. હવે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો વઘારમાં પણ આપણે પાણીનું મેજરમેન્ટ છે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 થી 2 ચમચી અહીંયા આપણે રાઈ એડ કરી દેવાની છે. અહીંયા તમે તલ એડ કરવા માંગતા હોય તો તલ પણ એડ કરી શકો છો. તલ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. 1/4 ટીસ્પૂન જેટલી મેં અહીંયા હિંગ એડ કરી દીધી છે અને ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરી દઈએ. તો જે લીલા નાના મરચાં આવે છે તીખા, એ મેં અહીંયા લીધા છે. એમને બરાબર તેલમાં સાતળી લઈશું અને ત્યારબાદ અહીંયા ખાંડ એડ કરવાની છે. તો જ્યારે બેટર તૈયાર કર્યું ત્યારે 2 ચમચી ખાંડ એડ કરી હતી અને અત્યારે આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું અને ત્યારબાદ 1 કપ પાણી એડ કરવાનું છે. તો પાણીનું જે માપ છે એ પણ તમારે અહીંયા પરફેક્ટ રાખવાનું છે. જો ઓછું અથવા વધારે હશે તો પણ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બહાર જેવા નહીં બને. તો 1 કપ ચણાનો લોટ લીધો હતો તો 1 કપ પાણી લઈ લઈશું અને હવે આપણો જે વઘાર છે એ વઘારને આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો આ રીતે આપણે થોડો થોડો વઘાર એડ કરતા જવાનો છે અને બધું જ પાણી છે એ આપણા ઢોકળા એબ્ઝોર્બ કરી લઈશે. વઘાર તમારે ગરમ ગરમ જ અહીંયા એડ કરવાનો છે. ઢોકળા ઓલરેડી ઠરી ગયેલા છે એટલા માટે. અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર સ્પ્રિંકલ કરી દઈશું. તો નાયલોન ખમણ બની અને તૈયાર થઈ ગયા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો.